નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતમાં ફરી માવઠાના એંધાણ જોવા મળી રહ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર માવઠાની આગાહી કરી છે। રાજ્યમાં ફરી પાછો વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાઈ જવા પામ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ભારે પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। જો કે ચક્રવાતને લઈને પણ તેમણે મોટી આગાહી કરી છે। તો રાજ્યના કયા કયા વિસ્તારોમાં કઈ તારીખોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, રાજ્યમાં ફરી પાછો વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાઈ જવા પામ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજથી 11 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। તેમજ પવન અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી તેમણે કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। 11 અને 12 માર્ચે તે આવશે। જોકે તે સાથે જ આંચકાના પવનો પણ ફૂંકાશે। 11 થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે। જોકે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે ગુજરાતના ક્યાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માર્ચમાં પવનો ફૂંકાતા રહેશે। ફાગણ, ચૈત્ર અને વૈશાખમાં પવનની ગતિઓ રહેશે। જોકે આંધી, વંટોળ અને પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ વરસી શકે। જોકે કરા પડવા વગેરે સ્થિતિ પણ રહી શકે। જ્યારે અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળને કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં તેઓએ ચક્રવાતને લઈને પણ મોટી આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ રહેશે। 4 જૂનથી અરબ સાગરમાં મોટી હલચલ જોવા મળશે, જ્યારે 10 મેથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં પણ હલચલ શરૂ થઈ જશે। આમ ચક્રવાતને લઈને પણ તેઓએ મોટી આગાહી કરી છે। આમ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં ફરી એકવાર પલટો આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।